સમજાતું નથી કે આ છોકરાઓ ક્યારે ઘરમાં શાંત થશે. વાહ, હા, દીકરાના જીવતરને હોળી સળગાવી નાખી અને પોતે ઝૂલા ઉપર મસ્તનો હલોકા ડોલકા લઈ છે. બેટા સાગર, શું થયું? અને આ ગુસ્સામાં કેમ છે? ગુસ્સામાં કેમ છો? હા, ગુસ્સાનું કારણ પણ તમે જ છો મમ્મી. તમને યાદ કરાવું કે યાદ છે બધું? ગુસ્સાનું કારણ હું છું? શું કર્યું મેં બેટા? મેં ક્યારેય તમારા માટે ખોટો વિચાર નથી કર્યો અને હંમેશા હું મારા બંને દીકરાઓને બંને વહુ માટે સારું જ વિચારું છું. અને સાગર, હું અહીંયા બેઠી હતી અને ઘરમાં કંઈક અવાજ આવતો હતો. કંઈ મગજમારી કરતા હતા તમે લોકો. શું હા, થયું? અવાજ આવે જ ને. તમારા જ પરાક્રમ હતા બધા, એટલે અવાજ ના આવવો જોઈએ ને તો પણ આવે. કારણ કે મને અત્યાર સુધી લાગતું હતું કે મારા મમ્મી છે ને એની માટે અમે બંને દીકરા એક સમાન છીએ. હા. એક વાલો નહીં કે એક દવલો નહીં, બંને મારા મમ્મીની આંખો જેવા છીએ. પણ નહીં, તમે આજે સાબિત કરી દીધું કે તમારી માટે તમારો મોટો દીકરો સર્વસ્વ છે અને નાનો દીકરો કંઈ નહીં. મોટો દીકરો સ્વર્ગમાંથી આવ્યો અને નાનો દીકરો... બેટા સાગર, હા શું બોલે છે? તને એનું ભાન છે? મા માટે બંને દીકરા સરખા જ હોય અને મેં એવું કંઈ કર્યું જ નથી. હા, તો વારો તારો શેનો કર્યો? આ જમીનનો, આ મિલકતનો? શેનો વારો તારો? આ ભાગ પાડી દીધા છે તમે. એમાં મોટા ભાઈને કેમ આવો ભાગ અને મને કેમ આવો ભાગ? બેટા સરખી ભાગે તો વહેંચણી કરી છે, એમાં ક્યાં વધારે અને કોને ઓછી એવું કોણે કર્યું? સરખે ભાગે તો વહેંચણી કરી છે એ મને પણ ખબર પડે છે, પણ જે રીતે ભાગ પાડ્યા છે ને, સારું બધું મોટાને દીધું અને જે વસ્તુમાં કાંઈ લેવાનું નતું ને એ બધું નાનાને સોંપી દીધું. એવું કાંઈ નથી બેટા સાગર, તારો વહેમ છે કે સારું વાદીને આપ્યું અને ન સારું હોય તને આપ્યું. વેમ હતો, અત્યાર સુધી મારા મગજમાં, મારા મનમાં વેમ હતો, પણ હવે નથી રહ્યો. હવે છે ને મને બધું જ ચોખ્ખું દેખાવા લાગ્યું છે કે કોણ મારી માટે યોગ્ય છે ને કોણ મારી માટે અયોગ્ય. જો બેટા સાગર, તો એવું વિચારતો હોય ને તો પછી વિચારવાનું બંધ કરી દેજે. મને જે યોગ્ય લાગ્યું અને જે સારું લાગ્યું ને મેં કર્યું છે. અને છતાં પણ જો તને એવું લાગતું હોય કે મારી મમ્મીએ સારું વસ્તુ બધી આદિના ભાગમાં જવા દીધી છે અને ન કામની વસ્તુ તને આપી છે, તો પછી પાછું વસિયતનામું ચેન્જ કરાવી આવીશ અને તારે જે જોતું હોય ને લઈ લેજે. મમ્મી, એ તો કરવું જ પડશે અને જો ન કર્યું ને તો હું કોર્ટમાં જઈશ અને તમારા વિરુદ્ધ કેસ કરીશ કે મારા મમ્મી છે ને એના દીકરામાં જ ભેદભાવ કરે છે અને એના દીકરાને જ પૂરતું આપવા નથી માંગતા. બેટા સાગર, ધીમે બોલ ને. હા, બધી વાત કેસ કબાડાની કોઈક સાંભળશે ને તો આપણે ઘરની આબરૂ જશે. હા, તો ઊભું કોણે કર્યું છે? ઊભું પણ તમે જ કર્યું છે મમ્મી. આ જે વ્યક્તિએ ઊભું કર્યું છે, જો એ સમજી ના શકે તો મારે બીજે સંભળાવવું કોને, સમજાવવું કોને? તું કેમ નથી સમજી શકતો કે મારા માટે બંને દીકરાઓ સરખા જ છે? એવું નથી, એવું જરાય નથી. હા મમ્મી, જો એવું કઈ હોત ને તો અત્યારે આ દિવસ જોવાના વારાય ન આવ્યા હોત ને મારે તમારી સાથે મગજમારી કરવી ન પડી હોત. બેટા આદિ, ઘરમાં એક છતના નીચે બધા રહેવું અને જો આવી રીતના માથાકૂટ કરવી ને યોગ્ય ન કહેવાય. હા, આજુબાજુવાળા રાજી થશે દીકરા. જો અત્યારે પણ એના વાલા દીકરાનું નામ એના મોઢામાંથી નીકળે છે જ્યારે ખબર છે કે હું સાગર છું ને પેલો આદિ છે. સાગર, ભૂલ થઈ ગઈ. હવે તું શાંત થઈ જા ને. જો તું નહીં શાંત થાય ને તો પાછો આદિ આવીને ઝઘડો કરશે તારી સાથે. તું એવું જ કરવા માંગે છે કે ઘરમાં શાંતિ ન રહે, અશાંતિ ડહોળાય. શું કીધું મમ્મી? આ ઘરમાં શાંતિ નો રહે, શાંતિ ડહોળાય છે? આ બધું કારણ તમે છો. તમે જ ઊભું કર્યું છે અને હવે છે ને તમે જ આ બધું સરખું કરો. હા, હું સરખું કરી લઈશ. બસ ચાલ અંદર અત્યારે. કહ્યું ને, ચાલ. ચલો. શું કામ લઈને આવ્યા છો અહીંયા તમે મને? શું કામ લાવ્યા છો આપ મોટા ભાઈ સાહેબ ને? એક મિનિટ આદિ, બધા આવી જાય ને પછી બધી વાત ક્લિયર કરું છું. હા, બે વહુ, દામિની વહુ, મીરા વહુ, અહીંયા આવો તો દીકરા.
હા બોલાવી જ લો એટલે બધી ચોખવટ થઈ જાય. બરાબર છે તમારી વાત. હા હવે થવી જ જોઈએ, બધી ચોખવટ થવી જ જોઈએ. થશે થશે, ચિંતા શું કામ કરે છે? હા હા, પૂછી લો. ના પૂછી લો ને. આ તો બધી- પૂછી લાવો, બધી મારો કથા ઘરવાળો પૂછી છે, લો. હું ગમે ત્યારે ગમે શાંતિ રાખો ને. હજુ બહારથી આવે છે, શું છે શું નહીં પૂછ્યા હજી વગર મંડાઈ પડ્યા છો. તું ચૂપ રહીને. શું શું કામ કામ ચૂપ ચૂપ રહે? શું કામ ચૂપ રહે? કારણ કે તમારું નાની- મોઢું ચૂપ રહેતું નથી. હવે તારું રહી છે પેલા તારી ઘર ને તું શું બોલે છે? શું તને ભાન છે કઈ? હે ના, ના. મુશ્કેલીમાં તારે આ જોતું તે જોતું કરે, કઈ નથી મળવાનું. બધી ભાન તો તમને બંનેને જ આપી છે ને, અમને તો આપી જ નથી. ખબર છે નથી કેવું તારે મને. એટલે તો એક વાત નહોતા વિચારી શક્યા ને. શું? ઓલી હવે ઓલી પોલી કઈ નથી કરવી. હા ખબર જ છે બધાને કોણ કેટલું વિચારે છે ને કોણ આ ઘર માટે ઘસાય છે. જો ભાઈ, આ ઘર માટે તમે એકલા નથી ઘસાતા, અમે પણ પૂરતો ફાળો આપીએ જ છીએ. હા એ તો દેખાય છે મને. હા કે ઘર માટે તમે કેટલું કામ કરો છો. હંમેશા બધા વસ્તુઓના બહાના કાઢો છો. આ નથી તે નથી, ગાડી ખરાબ થઈ ગઈ છે, પગ દુખે છે, માથું દુખે છે, નાક દુખે છે, કાન દુખે છે. આજે તમને પણ દુખતું જ હોય છે. મારે જવું નથી, આજે તો ઓફિસમાં થોડું કામ વધારે છે એટલે આજે હું જતો નથી. હું ઘરેથી વર્ક ફ્રોમ હોમ કરીશ. નહીં અરે તારે કરવાનું શું છે એ કહી દે ને એટલે વાતની ચોખવટ થાય ને પૂરું થાય. આજે એક મિનિટ! ચોખવટ- કોને શું કરવું છે શું નહીં, એટલે મારી વાત સાંભળશો. જ્યારના બધાને ભેગા કર્યા છે ત્યારના અંદરો અંદર ઝઘડા કરો છો. ગુસ્સો. મમ્મીએ ફરી ગુસ્સો કર્યો. મમ્મી નથી કરતી, બધી વાત ક્લિયર કરવા આવી છું. હા હા પણ કરી નાખો. હા જો મમ્મી. તમે વાત ક્લિયર કરશો ને તો જ આને ગળે ઉતરશે. અને ઉતારવી પણ પડશે બધાએ, બરાબર છે. કેમ કે વાત જ કંઈક એવી છે. હું ઘરમાં શાંતિથી જીવવા માંગુ છું. જેટલો સમય જીવું ને એટલો સમય શાંતિથી જીવવા માંગુ છું. મારા નજરની સામે મારા દીકરાઓ અને મારી દીકરાની વહુ આ ઝઘડો કરે ને એ મને નથી ગમતું. તમે રડો છો શું કામ મમ્મીજી? જેટલો સમય જીવવું એટલે આ તમે કેવી બેકી વાતો કરો છો નબળી વાતો જ કરે છે અમે. નબળી વાત નથી, જે સત્ય છે ને એ વાત કરી રહી છું. હા અરે હા પણ તમને એની ખબર છે કે કેટલો સમય જીવવાના? શાંતિથી જીવો ને. ખબર છે મને હું કેટલો સમય જીવવાની છું, મમ્મી. એટલે તો કહી રહી છું કે જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી ઘરમાં શાંતિ રાખો. હા હા મમ્મીજી પણ જો હરેક માણસને એક દિવસ તો ઉપર જવાનું જ છે. તમે હોય કે હું હોય કે આ હોય, જવાનું બધાયને છે, પણ આટલું બધું વિચારવાની જરૂર નથી પણ મમ્મીજી. મારે તો વહેલું જવાનું છે, એ પણ નક્કી છે. આ શું બોલો છો તમે? તમે કઈ અંતર્યામી છો કે તમને ખબર છે કે તમારું મોત ક્યારે થવાનું છે? હા, કેમ? અંતર્યામી છું, એટલા માટે તો કહી રહી છું કે હું જાજુ નથી જીવવાની. આ તો જાણે એવી વાતો કરે છે કે યમરાજ આપા એપોઇન્ટમેન્ટ ના લીધી હોય. એવું જ કંઈક બેટા. હા, થોડા દિવસ પહેલાની વાત છે. હા, હું જાત્રાનું બાનું કાઢીને ગઈ હતી ને. બાનું? બાનું? છાત્રાનું ગયા બાનું? હતા? જાત્રા કરવા નહોતી ગઈ. હા, મારા ભાઈ સાથે હું મુંબઈ ગઈ હતી હોસ્પિટલ, અને આપણા ફેમિલી ડૉક્ટરને બતાવવા ગઈ હતી રિપોર્ટ. શેના રિપોર્ટ? કયા રિપોર્ટ? શરીરમાં તકલીફ હતી ને એટલા માટે રિપોર્ટ કરાવ્યા, અને ડૉક્ટરને બતાવ્યું તો રિપોર્ટમાં કેન્સર આવ્યું છે, હા અને એ પણ છેલ્લા સ્ટેજનું. મમ્મી રિપોર્ટ ગલત છે તમારા. તમને તો એવા કોઈ સિમ્ટમ્સ છે જ નહીં કે તમને શું હોય? કેન્સર. કેન્સર હોય. બેટા, હા, જે મમ્મી, પણ કંઈ કહું છું ને સાચું કહું છું, અને મારે તમારાથી વાત છુપાવી હતી પણ હવે આ વાત છુપાવ જેવી નથી લાગતી, એટલા માટે મેં બધું જ કહી દીધું. અને તમે અંદરો અંદર ઝઘડા કરો છો ને એ મને સહેજ પણ નથી ગમતું, પણ મમ્મી અને એટલા માટે જ મેં વસિયતનામામાં બધાના સરખે ભાગે મિલકતો વેચી દીધી છે. આવું બધું કર્યું એના કરતા તો અમારી સાથે વાત કરી હોત તો. આવી બધી વાત હતી તો તમે અમને વાત કેમ ન કરી? તો શું આ બધી વાત કરીને તમને પણ તકલીફમાં મૂકું? હું વિચારતી હતી કે હવે હું જ્યાં સુધી જીવું ને ત્યાં સુધી તમારા સાથે શાંતિથી જીવું, અને એટલા માટે જ મેં મારા સ્વભાવમાં પણ બદલાવ લાવી દીધો. પહેલાં હું ગુસ્સો કરતી હતી, પછી આ બધી વાતની ખબર પડ્યા પછી હું એકદમ બદલાઈ ગઈ. એટલા માટે બે હાથ જોડીને ચારેયને કહું છું કે જ્યાં સુધી મારું જીવન લખ્યું છે ને ત્યાં સુધી મારા નજરની સામે તમે શાંતિથી પ્રેમથી રહ્યો. મહેરબાની કરીને તમે લોકો અંદરો અંદર ઝઘડો ન કરો.
હું નહીં ઝઘડું. હું પણ નહીં. સોરી મમ્મીજી. સાગર માફ કરજે. ના ભાઈ, તમારે માફી માંગવાની કોઈ જરૂર નથી. હકીકતમાં ભૂલ તો મારી જ હતી. હું જ્યાં ઘરમાં ઝઘડા ઊભા કરતો હતો, ના તો સરખે રહેતો હતો, ના કોઈને સરખી રીતે રહેવા દેતો હતો. તારો એકનો વાંક નથી, વાંક મારો પણ છે. આપણા બધાના સ્વભાવ સરખા થઈ ગયા હતા, પણ હવે આપણે કોઈ ઝઘડો નહીં કરીએ ઘરમાં. અને બિલકુલ નહીં. મમ્મી, તમે જરાય ચિંતા નહીં કરતા. આ જુઓ, બધું સારું થઈ જશે. આપણે ઓપરેશન કરાવીશું ને? હા. હા મમ્મી. અને હું અને દામિની તમારી સેવા પણ કરશું. પણ આટલા બધા રૂપિયા જો મમ્મી, થઈ જશે. પૈસાનું ટેન્શન ના લો. અમે બંને ભાઈઓ છે ને, ગમે ત્યાંથી અરેન્જ કરી લઈશું. પણ તમે હિંમત રાખજો અને ભગવાન પર ભરોસો રાખજો. બધું ઠીક થઈ જશે મમ્મી. અને અમે ચારેય વચન આપીએ છીએ કે આજ પછી આ ઘરમાં ઝઘડો તમને ક્યારેય નહીં દેખાય.